અમદાવાદ શહેરમાં વધુ એકવાર કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા। જાહેરમાં લાકડી અને દંડા લઈ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ઈસનપુર 4 રસ્તા પર અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો વાયરલ થયો છે। બે જૂથ સામસામે આવી ગયા, બંને વચ્ચે ઘર્ષણ થયું। પોલીસને ચકમો આપીને આ તોફાની તત્વો ભાગી પણ છૂટ્યા। બે જૂથો વચ્ચે થયેલી બબાલમાં લાકડીઓથી મારામારી દરમિયાન પોલીસ પહોંચી, પરંતુ અસામાજિક તત્વોને પકડી ન શકી। નારોલ નજીક આવેલા રાધેકિશન બિઝનેસ પાર્ક પાસેનો આ વિડીયો હોવાની ચર્ચા છે। પીસીઆર વાનમાંથી પોલીસ કર્મીઓ ઉતરી ગયા, પરંતુ તે પહેલા તો તોફાની તત્વો ચકમો આપીને ફરાર થઈ ગયા। અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે, અને એ પણ એવા વિસ્તાર કે જે પોશ વિસ્તાર કહેવાય છે। જોધપુરમાં ચેઇન સ્નેચિંગની આ ઘટના બની। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપી ફરાર થઈ ગયા। એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો। અમદાવાદના પોશ વિસ્તાર એવા જોધપુરમાં ચેઇન સ્નેચિંગ થયું। સુરતના પાલ રોડ પર બેફામ ડમ્પર પર આખરે બ્રેક ક્યારે લાગશે? સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે તેવા એક અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। રૂવાડા ઊભા કરી દે તેવો આ બનાવ છે, જ્યાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને નીકળ્યો અને ત્યાં જ પૂરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો। ડમ્પર કેટલી સ્પીડમાં દોડી રહ્યું હતું તે આ સીસીટીવીમાં જ જોઈ શકાય છે। તે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે। જો કે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો અને તેને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું। હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિદ્યાર્થી વેદાંત માકોડિયાના પિતા જિગ્નેશે હાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ તરફ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે, સાથે જ 3 ડમ્પરો પણ ડિટેન કર્યા છે। મોરબીમાં બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મૃત્યુ થઈ ગયું। 1 વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મૃત્યુ થઈ ગયું। આખી આ ઘટના છે એ પણ સીસીટીવીમાં કેદ થઈ છે, તમે તસવીરોમાં જોઈ શકો છો। સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મૃત્યુ થયું છે। ઔદ્યોગિક એકમોમાં આ પ્રકારના બનાવો વારંવાર થઈ રહ્યા છે। શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂક્યું અને કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો। ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થઈ ગયો। ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો જોવા મળ્યા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થયા। નેશનલ હાઈવે પર કીમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સની કામગીરીને લઈને ટ્રાફિક જામ થયો। નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી। વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત કરવામાં આવી। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની હારમાળા જાણે હાઈવે પર જોવા મળી અને વાહનો અટકી જતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। દાહોદ જિલ્લામાં નકલી એનએ હુકમનો જે મામલો હતો, કલેક્ટરે બનાવેલી સમિતિમાં અનેક ભેદ ખુલી ગયા છે। બાકી રહેલા 85 માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એનએ કરાયા। 9 સર્વે નંબરના જ હુકમો સાચા નીકળ્યા। તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળી આવ્યા। આ નકલી એનએ હુકમોના કૌભાંડમાં 219 શંકાસ્પદ સર્વે નંબરમાંથી 134 સર્વે નંબરો મામલે જુદા જુદા 4 ગુના દાખલ કરવામાં આવ્યા। બાકી રહેલા 85 સર્વે નંબરના કાગળો જ નહીં મળતા હોવાની વાતથી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સભ્ય નોંધણી મુદ્દે ભાજપના જ 2 ધારાસભ્ય સામસામે જોવા મળ્યા। વડોદરામાં 2 એમએલએ સામસામે આવી ગયા। તાજેતરમાં માજલપુર એમએલએ યોગેશ પટેલે એક સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ સભ્ય નોંધણી મુદ્દે કટાક્ષ કર્યો। એમએલએ ચૈતન્ય દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે અકોટામાં વધુ સભ્યો બન્યા એ તપાસનો વિષય છે। જો કે આ કટાક્ષનો એમએલએ ચૈતન્ય દેસાઈએ જવાબ આપતા કહ્યું કે હા, સંશોધનની વાત સાચી છે, તમારે તમારી ચિંતા કરવી જોઈએ, તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા। યોગેશ કાકાએ કાચબા અને સસલાની કહેવત સંભળાવી હશે, જેને અમે સાચું કરી બતાવ્યું। યોગેશ કાકા સસલા અને હું કાચબો નીકળ્યો એમ કહી તેમણે કટાક્ષનો જવાબ આપ્યો। કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે, એવી દશા થઈ જાય। માજલપુરમાં સભ્ય વધે એટલે સ્કીમ બી બને, એટલે વેપારીઓ સ્કીમ બનાવે, માલવી છે જે વધારે વધારે સભ્ય બનાવે જે બોર્ડ એને બધી ગ્રાન્ટ આપવાની હોય, કોઈ નથી કરતા। એટલે સૌથી વધારે વોટ આવે સામેની ડિપોઝિટ જાય
ને ઓછામાં ઓછા સભ્ય માજરમાં થાય ને વધારે થઈ પણ નથી. એ તો તપાસનો વિષય છે. મોટા નેતા એવું કીધું કે ભાઈ આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે ભાઈ આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ એ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને હું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યો કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. યોગેશ કહા કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો. આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા એ તો અમારી આવડત છે, એવું હવે કરતા જ રહ્યો છે ધીરે ધીરે, પણ આગળ સૌથી આગળ જવાનું. મોરબી જિલ્લા પંચાયતના ચેરમેનનો એક વિડીયો વાયરલ થયો. મત આપો તો કામ થશે, નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી, એવું તેઓ વિડીયોમાં કહેતા દેખાઈ રહ્યા છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. કાઈ વાંધો નહીં. આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી. જ્યાં લગી પણ જો એવું ધારો જ્યાં લગી રોડ નહીં થાય ત્યાં લગી નહીં. આની પહેલા ચૂંટણી આવી હતી ત્યારે અમને કઈ જતા જનતાને કીધું હતું ને. તમે અમને નો આપો તો માગીએ તો અમારી આગળ પણ આની પહેલા જ્યારે આપણે કીધું હતું. તમે અમને નો અમારે હાંભળ મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી પાસે બીજી વસ્તુ માંગી તમારી વાત સાચી. અમે ગઈ વર્ષે ચૂંટણી ગઈ ને ત્યારે અમે કીધેલું જ હતું, કીધું અમને ચૂંટણી નથી ગઈ. કીધું. અમને જેટલી સોસાયટીમાં દઈએ ને એ બધે કરી દીધો હોય. અમે બી મહિલા હા નથી બોલીએ એટલે કાઈ વાંધો નહીં. તમે કીધું ને તો કાઈ વાંધો નહીં. આપણે 6 મહિના રાહ જોઈ જશે. આપણે આદિવાસી નેતા ચૈતર વસાવાની ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો જે મામલો છે, ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગને નકારી. મનસુખ વસાવાએ કહ્યું કે અલગ રાજ્યની વાત ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય નથી. આદિવાસીઓના દરેક પ્રશ્નો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉકેલશે. અમે અલગ રાજ્યના સમર્થનમાં નથી. ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી. અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં સામે આવ્યો, જેમાં બજાણા ગામના આધેડનું ખ્યાતિ હોસ્પિટલના તબીબોની બેદરકારી ભરી સારવારથી મોત થયાનો દાવો કરાયો. મૃતકના પરિવારે ખ્યાતિ હોસ્પિટલના તબીબ સામે આવા ગંભીર આક્ષેપ કર્યા. પરિવારના જણાવ્યા મુજબ ગત તારીખ 4 ઓક્ટોબર વિનાયકપુરા ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કેમ્પ હતો, જેમાં પીએમજે કાર્ડ ધરાવતા ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા. જોકે ઓપરેશનની પરિવારે આનાકાની કરતા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશનનો કોઈ પણ ચાર્જ નહીં લાગે તેમ સમજાવી ગણપતભાઈનું એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરી દેવાયું. ઓપરેશન કરતા ગણપતભાઈની તબિયત બગડી ગઈ. ત્યારબાદ અમદાવાદની સિવિલમાં ખસેડાતા ગત 4 નવેમ્બરે સારવાર દરમિયાન ગણપતભાઈનું મોત થયું. આ અંગે સિવિલના તબીબોએ કહ્યું કે દર્દીનું અયોગ્ય રીતે ઓપરેશન કરવાથી મોત થયું છે. આ બાબતે પોલીસને પણ જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાનો મૃતકના પરિવારજનોનો આરોપ છે. પોલીસે જો યોગ્ય કાર્યવાહી કરી હોત તો અનેકના જીવ બચી જાત. ત્યાં કેમ્પ આવેલો ખ્યાતિ હોસ્પિટલનો 6 તારીખે, એટલે કેમ્પમાં તપાસ કરાઈ, એટલે કે વધુ તપાસ કરાવી હોય તો કે તમે હોસ્પિટલ આવો, અમારી ગાડી આવશે. એટલે પછી બીજા દિવસે ગાડીમાં ગયા અને ત્યાં તપાસ કરાઈ અને એન્જિયોગ્રાફી કરી અને તરત એમને કીધું કે આમાં નળી બ્લોકેજ છે તમારે, એટલે કે સ્ટેન્ડ મૂકવું પડશે. સિવિલમાં લઈ ગયા. પછી સિવિલના ડોક્ટરોને તપાસ કરતા એમના અભિપ્રાય મુજબ, એમના કહેવા મુજબ કે ભાઈ આનું જે ઓપરેશન કરવામાં આવ્યું છે એમની બેદરકારી હોય કે ગમે તે હોય, પણ આમનું તબિયત એના કારણે લથડી છે. એટલે સિવિલમાં 11 દિવસ માટે એમને સારવાર કરી. સારવાર દરમિયાન એમને 11મા દિવસે મૃત્યુ પામ્યું હતું. આ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી, પીએમ યોજનાનો લાભ લઈ ગરીબ માણસોને લૂંટવા માટેનો ઈરાદો. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવતા મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું. જિલ્લા આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓમાં ફરી તપાસ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પો કર્યા. બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં કેમ્પ કર્યા. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એમના
જે કડીના જે ગામો છે એમાં લગભગ 9 જેટલા ગામો, જેમાં કણજરી, બોરીસના, ખંડેરાવપુરા, લક્ષ્મણપુરા, વાદરોડા, કોલાદ, દરણ, ખાવડ અને વિનાયકપુરા, આટલા 9 ગામોની અંદર અમારી પાસે અત્યારે જે અમે માહિતી છે છેલ્લા 3-4 દિવસ અમારી જે ટીમો ફરે છે એમાં અમને જે માહિતી મળી એ પ્રમાણે આટલા ગામોમાં અમને કેમ્પો કર્યા. 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી આવા વડીલોને પોતાની સારવારનો ખર્ચ ઉઠાવવો ન પડે. જૂનાગઢ ખાતે ધારાસભ્ય, વહીવટીતંત્ર તેમજ મનપાના સંયુક્ત ઉપક્રમે આ કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા હતા. 70 વર્ષથી વધુ વયની જે વૃદ્ધો છે તેમના માટે આ કાર્ડની ખાસ યોજના આયુષ્યમાન કાર્ડ માટે અહીંયા મોટી સંખ્યામાં વડીલો આવ્યા, કારણ કે 70 વર્ષથી વધુ વયના કોઈ પણ જે વૃદ્ધો છે તેઓ પોતાના આધાર કાર્ડથી પણ આ આયુષ્યમાન કાર્ડ જે છે એ કઢાવી શકે છે. ખૂબ મોટા પ્રમાણમાં વડીલો અહીંયા આવ્યા છે. અમને એવું હતું કે એટલા લોકો બાકી નહીં હોય, પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો બાકી છે. એટલે આજે વહીવટી તંત્ર સાથે સંકલન કરી અને દરેક વોર્ડમાં આવો કેમ્પ થાય, દરેક ગામમાં થાય, વડીલોના ઘર સુધી પહોંચીને એક પણ વડીલ આ કાર્ડ વગર બાકી ન રહે એવા પ્રયત્નો કરવામાં આવશે. મારું આયુષ્ય કાર્ડ નીકળી ગયું છે. મારો નંબર પહેલો હતો. આ માન્ય શ્રી સરકાર તરફથી અમને સારો સહયોગ મળ્યો છે, તો વ્યવસ્થા બહુ સરસ છે.